નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 ગણ. ચેપ્ટર નંબર 1 ગણ જે ચેપ્ટર ભણી રહ્યા છીએ એમાં અગાઉના લેક્ચરમાં આપણે પૂરક ગણ વિશેની માહિતી મેળવી હતી, એની થિયરીનો અભ્યાસ કર્યો હતો. હવે પૂરક ગણના સ્વાધ્યાયના દાખલા જે છે સ્વાધ્યાય 1.5 એ પૂરક ગણ પર છે. તો પૂરક ગણમાં એનો ઉપયોગ કેવી રીતે દાખલાઓમાં કરી શકાય એના દાખલા આપણે જોઈએ. સ્વાધ્યાય 1.5 જે છે એ આખું પૂરક ગણ ઉપર આધારિત છે. તો સ્વાધ્યાય 1.5ની હવે આપણે શરૂઆત કરીશું. બરોબર, તો સ્વાધ્યાય 1.5 સ્વાધ્યાય 1.5માં તમને પહેલા નંબરના પ્રશ્નમાં u બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9 આપી દીધા છે. a બરાબર 1 2 3 અને 4 આપે છે. b બરાબર 2 4 6 અને 8 આપેલા છે. c બરાબર તમને 3 4 5 અને 6 આપેલા છે. તો a ડેશ શોધવાનો છે. પહેલા નંબરના પ્રશ્નમાં a ડેશ શોધવાનો છે. તો a ડેશ એટલે u માંથી a બાદ કરો એટલે 1 2 3 4 સિવાયના ઘટકો થાય એટલે 5 6 7 8 અને 9. તો આ a ડેશ થઈ ગયો. બીજા નંબરનામાં b ડેશ શોધવાનો છે. તો b ડેશ એટલે u માંથી b બાદ કરો એટલે 2 4 6 8 બાદ કરો એટલે 1 3 5 7 અને 9 મળશે. ત્રીજા નંબરના પ્રશ્નમાં a યોગ c નો ડેશ શોધવાનો કીધો છે. એટલે પહેલાં તમારે a યોગ c શોધવા પડશે. ચલો, a યોગ c પહેલાં શોધી કાઢીએ. એટલે a અને c નો યોગગણ લેવાનો છે. તો a અને c નો યોગગણ એટલે 1 2 3 4 5 અને 6 આવશે. અને પછી એનો ડેશ શોધવાનો છે એટલે આયરું શોધવાનું છે. તો a યોગ c નો ડેશ એટલે આ જે છે u, આ u છે એમાંથી a યોગ c બાદ કરવાનો છે. u માંથી a યોગ c બાદ કરશો એટલે a યોગ c નો ડેશ મળશે. એટલે a યોગ c છે 1 2 3 4 5 6 એટલે 1 2 3 4 5 6 કાપી દો એટલે 7 8 9 તમને મળી જશે. તો a યોગ c નો ડેશ ઇઝ ઇક્વલ ટુ 7 8 અને 9 તમારો જવાબ આવશે. બરોબર, એકદમ સરળ છે અને ખાલી તમારે યાદ હોવું જોઈએ કે ડેશ કેવી રીતે. હવે ચોથા નંબરના પ્રશ્નમાં a યોગ b નો ડેશ શોધવાનો છે. બરોબર, તો a યોગ b નો ડેશ શોધવાનો છે ચોથા નંબરના પ્રશ્નમાં. તો પહેલાં a યોગ b શોધી કાઢીએ. તો a યોગ b ની કિંમત જે છે એ તમને 1 2 3 4 6 અને 8 આવશે. કારણ કે a બરાબર તમને 1 2 3 4 આપેલા છે, b બરાબર 2 4 6 8 આપેલા છે. એટલે બંનેનો યોગગણ એટલે 1 2 3 4 6 8. હવે a યોગ b નો ડેશ, a યોગ b નો ડેશ એટલે u માંથી a યોગ b બાદ કરો. બરોબર, u માંથી a યોગ b બાદ કરો તો u બરાબર તમને 1 થી 9 સુધી આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9.
અને માઇનસ એ યોગ બીમાં તમને આપેલા છે, આપણને મળ્યા 1 2 3 4 6 અને 8 બાદ બાકી કરી દો એટલે 1 2 3 4 જતા રહે, 6 અને 8 ના આવે એટલે આવશે કયો આવશે 5 7 અને 9। તો વિદ્યાર્થી મિત્રો આ તમે શોધી શકો છો। પછી 5મા નંબરમાં એ ડેશનો ડેશ, તો આપણને ખબર છે ગુણધર્મ કે એ ડેશનો ડેશ એટલે એ જ થાય એટલે એ લખી દેવાનું, એટલે એ બરાબર તમને આપેલું છે 1 2 3 4। પછી શોધવા નહીં બેસવાનું, ગુણધર્મ યાદ છે કે ભાઈ એ ડેશનો ડેશ એટલે 1 2 3 4। આ એ એટલે પોતે 1 2 3 4, એ ડેશનો ડેશ એટલે એ થાય એટલે 1 2 3 4 ડાયરેક્ટ, બરાબર। પછી 6ઠ્ઠા નંબરમાં બી માઇનસ સીનો ડેશ કીધો છે, 6ઠ્ઠા નંબરમાં બી માઇનસ સીનો ડેશ કીધો છે એટલે પહેલાં બી માઇનસ સી કરી દઈએ એટલે બીમાંથી સી બાદ કરો, બી બરાબર 2 4 6 8 છે અને સી જે છે 2 4 6 8 અને સી જે છે એ 3 4 5 6 એટલે 4 જતા રહેશે, 6 જતા રહેશે, બરાબર। એટલે 2 અને 8 આવશે, બીમાંથી સી બાદ કરીએ એટલે બી માઇનસ સીનો ડેશ એટલે યુ માઇનસ બી માઇનસ સી, યુમાંથી બી માઇનસ સી બાદ કરો એટલે 1 3 4 5 6 7 અને 9, બરાબર। તો આ રીતે બી માઇનસ સીનો ડેશ મળે, ઓકે। તો આ દાખલા નંબર 1 છે। દાખલા નંબર 2માં એમાં પણ પૂરક ગણ શોધવાના છે એટલે એ તમે જાતે ગણી શકશો, બરાબર। દાખલા નંબર 2 જે છે હોમવર્કમાં કરી દેજો, દાખલા નંબર 2 જાતે ગણવો એ તમને આવડી જશે, બરાબર। પછી દાખલા નંબર 3માં એવું કીધું છે કે પ્રાકૃતિક સંખ્યાના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેવાય, યુ બરાબર પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે એન, યુ બરાબર એન છે। પછી એ એમાં આપ્યું છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, પહેલા નંબરના પ્રશ્નમાં, તો એ ડેશ શું થાય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ બાદ કરો તો પ્રાકૃતિકમાંથી એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવે, બરાબર। આ એક પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે અને આ યુગ્મ પ્રાકૃતિક છે, એનમાંથી યુગ્મ બાદ કરો એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ મળે, બરાબર। પછી બીજા નંબરના પ્રશ્નમાં એ બરાબર અયુગ્મ આપ્યું છે તો એ ડેશ શું મળે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ મળે, બરાબર। પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જે છે એમાં એ બરાબર 3નો ગુણિત કીધી છે એવું કીધું છે, તો એ ડેશ શું થાય યુમાંથી એ બાદ કરો તો યુમાં પ્રાકૃતિક સંખ્યાઓ છે અને આમાં 3નો ગુણિત આવી તો એ ડેશ શું મળે 3નો ગુણિત ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ, તો એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, એક્સ એ 3નો ગુણિત નથી, બરાબર। એ ડેશ મળે, આ 3નો ગુણિત હતું
યુ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, એ એટલે 3નો ગુણિત, તો એ ડેશ એટલે શું થાય? 3નો ગુણિત ન હોય તેવી સંખ્યાઓ, બરાબર. પછી ચોથા નંબરના પ્રશ્નમાં એમાં એ બરાબર તમને આપ્યું છે અવિભાજ્ય સંખ્યા, એક્સ જ્યાં અવિભાજ્ય સંખ્યા, તો એ ડેશ એટલે યુમાંથી એ બાદ કરો. યુ એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એ એટલે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો અવિભાજ્ય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણમાંથી અવિભાજ્ય સંખ્યાઓ બાદ કરો એટલે શું મળે? એક્સ જ્યાં એક્સ એ ધન વિભાજ્ય સંખ્યા અથવા એક્સ બરાબર 1, બરાબર. એક્સ બરાબર 1, ધન વિભાજ્ય સંખ્યા અથવા એક્સ બરાબર 1. એટલે અવિભાજ્ય સંખ્યાઓ બાદ કરો એટલે ધન વિભાજ્ય સંખ્યા, અને એક એ વિભાજ્ય પણ નથી અવિભાજ્ય પણ નથી, એક પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. એટલે એક પણ લેવી પડે. પછી 5મા નંબરના પ્રશ્નમાં એવું કીધું છે તમને, 5મા નંબરના પ્રશ્નમાં એ બરાબર એક્સ જ્યાં એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય છે, તો શું થશે? એ ડેશ એટલે અને કીધું છે, બરાબર. તો પૂરક ગણ એટલે એક્સ જ્યાં યુમાંથી એ બાદ કરવાનું છે, તે શું થશે? એક્સ જ્યાં એક્સ એ 3 વડે વિભાજ્ય નથી અથવા 5 વડે વિભાજ્ય નથી, બરાબર. હવે આ કેવી રીતે આવ્યું તમને સમજાવું છું. આપણે કીધું છું કે આ અને શબ્દ છે, બરાબર છે. અને એટલે અને આવે એટલે છેદ આવે, એટલે એ છેદ બી, બરાબર. હવે એનો પૂરક ગણ એટલે ડેશ. આ 3 એને એ તરીકે લઈએ, ધ્યાન રાખજો, સમજજો. આ 3 જે છે એને એ 3 વડે વિભાજ્ય છે, એને એ વડે. પછી અને આવ્યું એટલે છેદ આવ્યો, અને આવ્યું એટલે છેદ આવ્યો. પછી 5 વડે વિભાજ્ય છે એને બી તરીકે લઈએ, એટલે એ 3 અને એટલે છેદ ગણ 5. હવે એનો પૂરક ગણ શોધો એટલે ડેશ. હવે આપણે દ મોર્ગનનો નિયમ વાપરીએ એટલે શું થાય? એ ડેશ પછી છેદ હોય તો શું થઈ જાય? યોગ બી ડેશ. હવે એ ડેશ એટલે શું થાય? 3 વડે વિભાજ્ય છે એ બરાબર, તો એ ડેશ એટલે શું થાય? 3 વડે વિભાજ્ય નથી. એ એટલે 3 વડે વિભાજ્ય છે, તો એ ડેશ એટલે 3 વડે વિભાજ્ય નથી. પછી છેદ એટલે અને હતું, તો યોગ એટલે શું થઈ જાય? અથવા, એટલે અથવા. પછી બી એટલે 5 વડે વિભાજ્ય છે, તો અહીંયા 5 વડે વિભાજ્ય નથી. તમને પડી? દ મોર્ગનના નિયમ પ્રમાણે કર્યું છે. જ્યારે તમને આવું બે શબ્દો ભેગા હોય, અને છે એટલે 3 અને 5 વડે વિભાજ્ય, એટલે 3 અને 5 વડે વિભાજ્ય એટલે 3 એટલે એ ધારી દેવાનો, બી એટલે હવે એનો ડેશ એટલે પૂરક ગણ, એટલે એ દ મોર્ગનનો નિયમ વાપરવાનો. એટલે 3 વડે વિભાજ્ય નથી, છેદ હોય તો યોગ થાય એટલે અથવા થઈ જાય, અને બીનો ડેશ એટલે 5 વડે વિભાજ્ય નથી. આ નિયમ પ્રમાણે સમજ પડી ગઈ? ઓકે. ચલો હવે 6ઠ્ઠા નંબરમાં એક્સ જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ કીધું છે, તો એ ડેશ એટલે શું થાય? યુમાંથી એ બાદ કરો, એટલે યુ એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, યુ એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, બરાબર. તો એક્સ જ્યાં એક્સ એ
એક્સ જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ નથી, બરાબર, યુમાંથી એ બાદ કરવાનું છે. એ ડેશ એટલે એક્સ જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ છે, તો એ ડેશ એટલે યુમાંથી એ બાદ કરો એટલે પૂર્ણ વર્ગ નથી, બરાબર. પછી એ જ રીતે સાતમામાં એક્સ જ્યાં એક્સ એ પૂર્ણ ઘન કીધું છે, તો એ ડેશ શું થશે? એક્સ જ્યાં એક્સ એ પૂર્ણ ઘન નથી, બરાબર, પૂર્ણ ઘન નથી. અને એક્સ બિલોંગ્સ ટુ એન એવું લખવાનું, કારણ કે આપણે બધી પ્રાકૃતિક સંખ્યાઓ લીધી છે એટલે એક્સ બિલોંગ્સ ટુ એન એવું લખવાનું, બરાબર. પછી આઠમામાં તમને એક્સ જ્યાં એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8 આપ્યું છે, તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ, આમાંથી તમે એક્સની કિંમત કરો એટલે એક્સની કિંમત કેટલી થાય? 8માંથી 5 જાય એટલે 3 થાય, એટલે એની કિંમત એક્સ બરાબર 3 છે, 3 સિવાયની કિંમત તમારે લેવાની, તો એ ડેશ ઇઝ ઇક્વલ શું થાય? એક્સ બિલોંગ્સ ટુ એન, બધી કિંમતો લેવાની પણ 3 લેવાની નહીં, એટલે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 3, તો આ એ ડેશ મળી જાય, બરાબર. પછી 9મા નંબરમાં એ બરાબર એક્સ જ્યાં 2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 9, તો આમાં તમારે 2x ઇઝ ઇક્વલ ટુ 9માંથી 5 જાય એટલે 4, એટલે એક્સ બરાબર 2 આવશે. હવે એક્સ બરાબર 2 આવ્યું તો એ ડેશ એટલે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2, એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2, બરાબર છે. પછી 10મા નંબરનો એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 7 આપ્યું છે, એક્સ જ્યાં એ બરાબર, તો એ ડેશ એટલે શું થાય? એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, એક્સની કિંમત 7 અથવા 7થી મોટી લેવાની નથી, 7 પણ નથી લેવાના, એ ડેશમાં એવું થાય, બરાબર. આમાં એ એટલે તમને આપ્યું છે એ બરાબર એક્સની કિંમત 7 અથવા 7થી મોટી કીધી છે, તો એ ડેશ એટલે શું થાય કે 7થી નાની, બરાબર. તો એક્સ જ્યાં એક્સ લેસ દેન 7, કારણ કે 7 અથવા 7થી મોટી એમાં આપી છે, તો એ ડેશ એટલે શું થાય? 7થી નાની લેવી પડે બધી, બરાબર. તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન એક્સ લેસ દેન 7, સમજ પડી? કારણ કે એન એટલે બધી આવે, 1 થી અનંત સુધી આવે. હવે એ બરાબર તમને આ આપ્યું છે, એન એટલે તમારે બધી આવે, સમજો. હવે એ એટલે 7થી મોટી કીધી છે, 7થી મોટી કીધી છે, 7 અથવા 7થી મોટી, એટલે એમાં 7, 8, 9, 10 અનંત સુધી આવે, તો એ ડેશ એટલે શું કહેવાય? એ સિવાયની લેવી પડે, તો કઈ વધે? 1 થી 6 સુધીની વધે, તો 1 થી 6 એટલે શું કહેવાય? એક્સ લેસ દેન 7, એ 7થી નાની, તો આ તમારો એ ડેશ બની ગયો, બરાબર. ચલો પછી એના પછીનો લઈએ, અગિયારમા નંબરમાં એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન કીધું છે, 2x પ્લસ 1 ગ્રેટર દેન 10, એટલે તમારે શું કરવું પડે? પહેલાં આને કરતાં બનાવવું પડે, એટલે 2x ગ્રેટર દેન 10માંથી 1 જશે એટલે 9, એટલે એક્સની કિંમત 9/2 કરતાં મોટી, આવું છે. આ તમારો એ છે, આ એક્સની કિંમત 9/2, આ તમારો એ છે, તો એ ડેશ શું થાય? એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, બરાબર, એક્સ બિલોંગ્સ ટુ એન એક્સ
ની કિંમત 9/2 કરતાં મોટી છે. 9/2 તો લેવા પડે. 9/2 કરતાં મોટી આપી છે. એમાં શું આપ્યું છે? 9/2 કરતાં મોટી આપી છે. તો એક્સની કિંમત જે છે 9/2 કરતાં 9/2 એટલે 4.5. એટલે એક્સની કિંમત 4.5 કરતાં મોટી આપી છે એમાં. તો એ ડેશમાં શું લેવું પડે? એક્સની કિંમત 4.5 થી નાની અથવા એટલી લેવી પડે. એટલે એનો મતલબ કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 9/2. એક્સની કિંમત 9/2 કરતાં અથવા એટલી, કારણ કે 4.5 કરતાં મોટી કીધી છે એમાં 4.5 કરતાં મોટી કીધી છે. એટલે એ ડેશમાં એટલું લેવું પડે, 4.5 પણ લેવા પડે અને એનાથી નાની 4.5 એટલે 9/2 એટલે 9/2 અથવા એનાથી નાની કિંમતો એ ડેશમાં આવે. બરાબર. તો આ તમારે પૂરક ગણના તમારે લેવાના હતા. બરાબર છે. પછી ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો. ચોથા નંબરના પ્રશ્નમાં ડ મોર્ગનના નિયમો ચકાસવાના છે, જે તમને મેં શીખવાડેલા છે એ તમે જાતે કરી શકશો. ડ મોર્ગનના નિયમો ચકાસવાના છે. બરાબર. યુની કિંમત આપી દીધી છે 1 થી 9 સુધી આપી છે. પછી એ બરાબર 2, 4, 6, 8 આપે છે. બી બરાબર 2, 3, 5, 7 આપે છે. બી બરાબર 2, 3, 5, 7 આપે છે. તો તમારે દ મોર્ગનનો નિયમ કયો છે? એ યોગ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ. આપણે અગાઉના લેક્ચરમાં શીખવાડ્યું હતું. અને બીજો નિયમ છે એ છેદ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ. બરાબર. તો આ બંને નિયમો જે છે એ બંને નિયમોની ચકાસણી કરવાની છે, એ તમે જાતે કરી શકશો. બરાબર છે. પછી સ્વપ્રયત્નમાં પણ તમને આપેલો છે કે યુ બરાબર તમને આવું આપેલું છે. જાતે જે ગણવાનું જે છે સ્વપ્રયત્નવાળો જે પ્રશ્ન જે છે એનું પણ સમજાવી દઉં ખાલી તમને. જે સ્વપ્રયત્નવાળો આપ્યો છે મેં પ્રશ્ન અંદર તમને પેમ્ફલેટમાં હું PDF ફાઇલ મૂકીશ, એમાં આવશે. યુ બરાબર એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સની કિંમત 7 અથવા 7 થી નાની કીધી છે. એટલે યુ બરાબર તમારે કેટલું લેવાનું? 1, 2, 3, 4, 5, 6 અને 7 લેવા પડે, કારણ કે 7 અથવા 7 થી નાની કીધી છે. બરાબર. 7 અથવા 7 થી નાની કીધી છે. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. લેસ ધેન હોય તો ના લેવાય, લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે 7 અથવા 7. પછી એ બરાબર તમને આપ્યું છે 1, 3, 5, 7. બી બરાબર 2, 3, 4, 5. બરાબર. એટલે દ મોર્ગનનો નિયમની ચકાસણી કરવાની છે. બરાબર. પછી વેન આકૃતિ દોરવાની છે 5મા નંબરના પ્રશ્નમાં. પાંચમા નંબરના પ્રશ્નમાં વેન આકૃતિ દોરવાની છે. એમાં એ યોગ બીનો ડેશ એની વેન આકૃતિ છે. ધ્યાન રાખજો. તો જો સમજજો કે આપણી પાસે એ યોગ બી પહેલાં આપણે લઈએ, તમને એટલે ખ્યાલ આવે કે એ યોગ બીની આપણે દોરીએ. તો એ યોગ બીમાં બધું આવે. એ અને બી. બરાબર. તો એ યોગ બીનો ડેશ, તો એ યોગ બીના ડેશમાં શું આવે?
12નો ભાગ આવે. તો આ તમારો એ યોગ બીનો ડેશ. ખબર પડી? આ એ યોગ બી હતું અને આ એ યોગ બીનો ડેશ બની ગયો. ડેશ એટલે યુમાંથી એ યોગ બી બાદ કરો એટલે એ યોગ બી બાદ કરો એટલે 12નો ભાગ આવે. તો આ એ યોગ બીનો ડેશ. ચલો હવે બીજા નંબરે કીધું છે એ ડેશ છેદ બી ડેશ. બરાબર છે. બીજા નંબરે કીધું છે એ ડેશ છેદ બી ડેશ. એ ડેશ છેદ બી ડેશ એની આકૃતિ દોરવાની છે. તો જો એ ડેશ છેદ બી ડેશ કીધું છે તો એની બેન આકૃતિ આપણે લઈએ. એ પહેલાંના જેવી જ આવશે. બરાબર. દ મોર્ગનના નિયમ પ્રમાણે. કારણ કે આપણને ખબર છે કે એ દ મોર્ગનનો નિયમ છે એ યોગ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ. હા, એટલે એનો મતલબ કે આની અને આની આ બંનેની બેન આકૃતિ સરખી થાય. બરાબર. એટલે એનું નક્કી એ યોગ બીનો ડેશ જે હતો એ જ વેન આકૃતિ એ ડેશ છેદ બી ડેશની થાય, આની થાય. તો અહીંયા આટલો જે ભાગ જે છે બરાબર. તો આ જે છે એ ડેશ છેદ બી ડેશ. એ અને બી એટલે આ નિયમ પ્રમાણે એ યોગ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી. બરાબર. દ મોર્ગનના નિયમ પ્રમાણે છે. આની આપણે જોઈ એ જ વેન આકૃતિ આની થાય. એ જ રીતે હવે એ છેદ બીનો ડેશ જોઈએ. ચલો આ એ છેદ બી. બરાબર. એ છેદ બી. હવે એ છેદ બીનો ડેશ કરવાનો છે. તો આ તમારો આ જે છે ધ્યાન રાખજો, આ ભાગ જે છે આટલો આવી રહ્યો એ યુમાંથી બાદ કર્યો એટલે એ સિવાયનો જે ભાગ બન્યો આ જે ભાગ આપણે આટલો બાદ કરી દીધો. બરાબર. એ સિવાયનો ભાગ જે છે એટલે તમારો આ બની ગયો એ છેદ બીનો ડેશ. બરાબર. યુમાંથી એ છેદ બી બાદ કર્યો. આ એ છેદ બી હતું. આ જે હતું એ તમારું એ છેદ બી હતું
એમાંથી એ છેદ બી બાદ કરો એટલે બહારનો ભાગ જે આવે બરાબર, આ સિવાયનો ભાગ જે છે એ તમારો એ છેદ બીનો ડેશ થઈ જાય બરાબર. તો આ રીતે તમારે વેન આકૃતિઓ દ્વારા તમે દમ વર્ગનો નિયમ પણ તમે સાબિત કરી શકો છો બરાબર. હવે છઠ્ઠા નંબરમાં તમને યુ બરાબર સમતલના ત્રિકોણનો ગણ છે. યુ બરાબર સમતલના ત્રિકોણનો ગણ. હવે એ બરાબર તમને આપ્યું છે ઓછામાં ઓછો એક ખૂણો, ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય. આ એ છે તો એ ડેશ એટલે યુમાંથી એ બાદ કરવાનો છે. એટલે શું કહેવાય, 60થી ભિન્ન હોય તે ત્રિકોણ સમભુજ ત્રિકોણ ન હોય બરાબર. એટલે સમભુજ ત્રિકોણ સિવાયનો જે ગણ હોય એ સમતલના સમભુજ ત્રિકોણ સિવાયનો ગણ જે છે એ થશે. તો એ ડેશ જે છે આ જે છે યુ એ જે શું કહે છે સમભુજ ત્રિકોણ સિવાયનો ગણ થયો. એ બરાબર શું થયું, સમભુજ ત્રિકોણ સિવાયનો ગણ થયો બરાબર. આ એ કારણ કે ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય, તો 60થી ભિન્ન હોય એટલે સમભુજ ત્રિકોણ થવાનો નથી, એટલે સમભુજ ત્રિકોણ સિવાયનો ગણ થયો. આ જે છે એ સમભુજ ત્રિકોણ સિવાયનો ગણ થયો. યુમાં બધા સમતલના ત્રિકોણો આપેલા છે, આ સમભુજ ત્રિકોણ સિવાયનો ગણ થયો. તો એ ડેશ શું થશે, સમભુજ ત્રિકોણનો ગણ. એ બરાબર એ ડેશ પછી સમભુજ ત્રિકોણનો ગણ. સમતલના ત્રિકોણનો ગણ છે એ બરાબર ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય, એટલે એનો મતલબ કે સમભુજ ત્રિકોણ સિવાયનો ગણ. એ બરાબર સમભુજ ત્રિકોણ સિવાયનો ગણ આ જે છે એ. તો એ ડેશ શું થશે, સમતલના ત્રિકોણના ગણમાંથી સમભુજ ત્રિકોણ ના હોય એવા ગણ બાદ કરો એટલે એ ડેશ એટલે સમભુજ ત્રિકોણનો ગણ મળી જાય. એ ડેશ એટલે શું થઈ જાય, સમભુજ ત્રિકોણનો ગણ મળી જાય બરાબર છે. ઓકે ચલો, તો આ રીતે તમારે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આ રીતે આપેલો હતો. હવે 7મા નંબરનો પ્રશ્ન જે છે, 7મા નંબરના પ્રશ્નમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો એ યોગ એનો એ ડેશ, ચલો એ યોગ એ ડેશ બરાબર. તો એ અને એ યોગ બંનેનો યોગગણ કરો તો શું થાય, યુ. આપણી પાસે ગુણધર્મો લખાયેલા જ છે. પછી બીજા નંબરમાં 5 ડેશ છેદ એ, ખાલી ગણનો પૂરક ગણ એટલે યુ થાય. એ યુ છેદ એ એટલે યુ અને બંનેનો છેદગણ કરો તો શું થાય, એ મળે બરાબર. આ ખાલી ગણનો પૂરક ગણ એટલે યુ થાય, ખાલી ગણનો પૂરક ગણ એટલે યુ થાય, યુ છેદ એ એટલે એ થશે. પછી ત્રીજા નંબરની ખાલી જગ્યા આપેલી છે, એ છેદ એ ડેશ, એ છેદ એ ડેશ એટલે ખાલી ગણ, બંનેમાં સામાન્ય મળવાનું જ નથી. પછી યુ ડેશ છેદ એ, યુ ડેશ એટલે પૂરક ગણનો સાર્વત્રિક ગણનો પૂરક ગણ એટલે યુ ડેશ એટલે 5, આપણે ગુણધર્મ લખાયા છે. અને 5 છેદ એ ડેશ એટલે 5, 5 છેદ એ ઇઝ ઇક્વલ ટુ 5 બરાબર છે. બરાબર. પછી ખાલી જગ્યાઓ તમને સ્વપ્રયત્નવાળી આપેલી છે.
એ સ્વપ્રયત્નવાળી ખાલી જગ્યાઓ તમે કરી શકશો. ઓકે, સ્વપ્રયત્નવાળી ખાલી જગ્યાઓ આપેલી છે એ પણ જોઈ લઈએ આપણે. મેં જાતે ગણવાની છે પણ તમને સમજાવી દઉં છું. પહેલું છે a યોગ b છેદ c. આ તો વિભાજનનો નિયમ થશે એટલે a યોગ b છેદ a યોગ c આ વિભાજનનો નિયમ. પછી બીજો છે a માઇનસ b યોગ b માઇનસ a. તો આ તમારું શું દર્શાવે છે? આપણને ખબર છે કે a ડેલ્ટા b, બરાબર. અને એના બરાબર બીજો ઓપ્શન તમને મેં લખાયો હતો. એ ડેલ્ટા બીનું સૂત્ર બીજું શું લખાયું હતું? તો a યોગ b માઇનસ a છેદ b આ લખાયું હતું મેં તમને, બરાબર. આ સંમિત તફાવત છે. a માઇનસ b યોગ એટલે આ સંમિત તફાવત, અને એના બરાબર આ પણ લખી શકાય, બરાબર. એ સૂત્ર મેં તમને લખાયું, એનો ઉપયોગ કરવાનો છે. પછી ત્રીજા નંબરમાં એ ડેશનો ડેશ છે એટલે તો એ થાય તમને આવડે. ત્રીજા નંબરમાં એ ડેશનો ડેશ એટલે એ. પછી ચોથા નંબરમાં જે છે યુ ડેશ યોગ એ. યુ ડેશ એટલે ફાઈ, ફાઈ યોગ એ એટલે શું થશે? એ થશે. પછી ફાઈ ડેશ યોગ એ કીધું છે. ફાઈ ડેશ યોગ એ એટલે યુ, ખાલી ગણનો પૂરક ગણ એટલે યુ. યુ યોગ એ, બરાબર. યુ અને એનો યોગ ગણ લો એટલે શું થશે? યુ થશે, બરાબર છે. બરાબર. પછી છઠ્ઠા નંબરમાં ફાઈ ડેશ છેદ યુ ડેશ એટલે ખાલી ગણનો પૂરક ગણ એટલે યુ. યુ ડેશ એટલે ફાઈ, આ બંનેનો છેદ ગણ લો એટલે ફાઈ થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આપણે 1.5 મેં પૂર્ણ કર્યું. હવે સ્વાધ્યાય 1.6 એ અગત્યનું સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાય 1માં જે આપણે પ્રશ્નો કરવાના છે કામના, જે બીજું બધું નથી કે સ્વાધ્યાય 1માં આપણે દાખલા નંબર ખાલી ફક્ત 13, 14, 15 બરાબર એટલા પ્રશ્નો કરીશું. 15, 16 જે આપણે કામના છે. બાકીના ખોટ પ્રશ્નો વારે ઘડીએ પૂછાતા હોય છે. અને સ્વાધ્યાય 1.6 એની સમજૂતી આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.